રાજકોટના કેમિસ્ટ્રીના પ્રોફેસર સહિત 9 લોકો પાસે વિદેશી પ્રવાસના ટૂર પેકેજ અને દુબઈથી મોબાઈલ મંગાવી આપવાની લાલચ આપી કુલ 50.7 લાખ પડાવી ટ્રાવેલ કંપની ચલાવતા દંપતી ઓફિસ બંધ કરી ફરાર થઈ જતા મલ્યાવ્યાનગર પોલીસ બંને સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે। રાજકોટ શહેરના નાના મવા રોડ નજીક રહેતા ભરતકુમાર મુળાભાઈ વાઢેર વ્યવસાય પ્રોફેસર માલવ્યાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં આરોપી તરીકે નાના મવા સર્કલ પાસે આરકે પ્રાઇમ બિલ્ડિંગમાં આવેલી ફેસ્ટિવલ હોલિડેના સંચાલક અભિનવ હિતેશભાઈ પટેલ અને તેની પત્ની ધારા અભિનવ પટેલ નામ આપ્યા છે। આત્મે યુનિવર્સિટીના પ્રોફેસર ભરતકુમાર વાઢેરે પરિવાર સાથે વિયેતનામે પ્રવાસે જવા ઈચ્છતા હોવાથી તેઓ ફેસ્ટિવલ હોલિડેની ઓફિસે પહોંચ્યા હતા। શરૂઆતમાં પેકેજ મોંઘું લાગતા તેમણે ના પાડી હતી। બાદમાં સયાજી હોટલ ખાતે યોજાયેલા ટ્રાવેલ એક્સપોમાં કંપનીના સ્ટોલ પર ડિસ્કાઉન્ટની ઓફર આપવામાં આવતા 3.70 લાખમાં 8 નાઇટ અને 9 દિવસનું પેકેજ નક્કી થયું હતું। અલગ અલગ હપ્તા સમગ્ર રકમ ચૂકવ્યા બાદ ફ્લાઇટ વિઝા અને તારીખ બદલાવના અભિનવ દ્વારા બહાના કરવામાં આવ્યા હતા। મારે વિયેતનામ જવા માટે ફેસ્ટિવલ હોલિડેઝ નો એક્સપો હતો, ટ્રાવેલ એક્સપો સિયાજીમાં હતો। ત્યાં એમના કાઉન્ટર ઉપર જઈ અને વિયેતનામનું પેકેજ ધારા પટેલ અને અભિનવ પટેલ સાથે બેસી અને ફાઇનલ કરેલ। ત્યાં તેનું જે પેમેન્ટ હતું આપવાનું તે અમે ટોકન પેટે 35,000 આપેલા। બાકીનું પેમેન્ટ 1.85 એની ઓફિસે જમા કરાવેલ। બાકીના પેમેન્ટમાં 1 મહિના પહેલા જમા કરાવવાનું તો તે 2.27 એમને જમા કરી આપેલું। પછી ત્યારબાદ મારી જે ડેટ હતી 5/5 હતી, ઇલેક્શનને કારણે મેં ડેટ ચેન્જ કરી તો એમને મને ડેટ ચેન્જ કરી અને 19/5 કરી આપી। તો 12/5 મેં કોન્ટેક્ટ ચાલુ કર્યો તો 12/5 તેમને ગલ્લા તલ્લા કરવા માંડે કે આ ફ્લાઇટ બંધ થઈ ગઈ છે ને આમ થઈ ગયું છે। ક્રેડિટ નોટ લઈ ગયો, એમાં 5 જૂને અમને પૈસા આપવાની વાત હતી તો એમનો કોન્ટેક્ટ કર્યો તો 4 તારીખ પછી કોન્ટેક્ટ બંધ થઈ ગયો। પછી ઓફિસે રાઉન્ડ માર્યા તો ઓફિસ તો બંધ। અમે 8 જણા છેતરાણા અને 50,07,000 જેવું પેમેન્ટ બધાનું ફ્રોડ થયેલો છે। ફરિયાદ કરાવી છે તમે? હું જ ફરિયાદી છું પોતે। શું માંગ છે તમારી? અમારી માંગ અમારું પેમેન્ટ મળી જાય, અમારી બીજી કોઈ માંગ નથી। ફરિયાદી શ્રી ભરતભાઈ મુળાભાઈ વાઢેર નાઓએ છેતરપિંડી કરેલની ફરિયાદ આપેલ, જેમાં એક ટ્રાવેલ કંપની જેના આરોપી તરીકે અભિનવભાઈ હિતેશભાઈ પટેલ તથા તેમના પત્ની ધારાબેન તથા તપાસમાં નીકળે તે વગેરે છે। અન્ય વ્યક્તિઓ તેમજ ફરિયાદી સાથે કુલ 50,07,050 રૂપિયાની છેતરપિંડી કરેલ છે, જેમાં અલગ અલગ વ્યક્તિઓને કહેલ કે તમને સિંગાપોર, મલેશિયા, થાઈલેન્ડ, દુબઈ, વિયેતનામ વગેરે સ્થળો લઈ જવાની લાલચ આપી અને એડવાન્સ પૈસા લઈ અને છેતરપિંડી કરેલ છે। આ બાબતે તે ઓફિસને પણ ઝડપી કરવામાં આવેલ, તેમજ તે જે સરનામે રહેતો હતો તેને પણ ઝડપી કરવામાં, જે ભાડાના મકાનમાં રહેતો હતો હાલમાં ખાલી કરીને ભાગી ગયેલ છે। તેમજ આ આરોપી અભિનવભાઈ હિતેશભાઈ પટેલે 31 જાન્યુઆરી 2026ના રોજ હોટલ સયાજી ખાતે પણ ટ્રાવેલ એક્સપો નામનું એક ઓર્ગેનાઇઝેશન કરેલું, જેમાં પણ અન્ય વ્યક્તિઓને આવી રીતના લાલચ આપી અને ટ્રાવેલ ટૂર્સ અને ટ્રાવેલ્સની લાલચ આપી અને છેતરપિંડી કરેલ છે, જે બાબતે માલવ્યાનગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે। હાલમાં તો 8 વ્યક્તિઓના ફરિયાદમાં નામ છે અને 50,07,050 રૂપિયાની છેતરપિંડી નોંધાયેલ છે। 3 લાખથી લઈને 16 લાખ સુધીના અલગ અલગ વ્યક્તિના સાથે છેતરપિંડી થયેલ છે। આગળ જતા ફ્લાઇટ કેન્સલ હોવાનું કહી પ્રવાસ ટાળવામાં આવ્યો હતો। ફરિયાદીએ ટૂર રદ કરી રૂપિયા પરત માંગતા ક્રેડિટ નોટ આપી થોડા દિવસમાં રિફંડ આપવાની ખાતરી આપવામાં આવી હતી। જોકે ત્યારબાદ ઓફિસ બંધ મળી બંને આરોપીઓના ફોન પણ બંધ આવવા લાગ્યા અને છેતરપિંડી થયાની જાણ થઈ હતી। ભરતકુમારે અન્ય ગ્રાહકોનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે આરોપી દંપતીએ વિયેતનામ, હોંગકોંગ, મકાઉ, જેન, જાપાન, બાલી અને સિંગાપુર, મલેશિયાના ટૂર પેકેજના નામે અનેક લોકો પાસેથી લાખો રૂપિયા લીધા હતા। તમામ ભોગ બનનારાઓની રકમ મળી 50.7 લાખ છેતરપિંડી થઈ હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।